રાપર ભારત વિકાસ પરિષદ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ યોજાયો. રાપર ભારત વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા લિંગ માતાજી કાનપુર મધ્યે રાપરના 65 વર્ષથી ઉપરના વડીલો માટે યાત્રા તથા વડીલ વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાપરથી 2 એસટી બસમાં લગભગ 109 જેટલા વડીલો તથા શાખા સભ્યો સાથે પ્રસ્થાન કર્યું હતું, જે 3 કલાકે લિંગ માતાજી મંદિરે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં 42થી વધારે દેવી દેવતા, 1008 શિવલિંગ તથા રાશિ પ્રમાણે વૃક્ષના દર્શન કરીને વડીલોએ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત બાદ શાખાની પ્રણાલિકા મુજબ વંદે માતરમનું ગાન અંકિત ચંદેએ કરાવ્યું હતું. પધારેલ સર્વે વડીલો મહેમાનોને શાખાના પ્રમુખ કરણસિંહ વાઘેલાએ આવકાર આપ્યો હતો. હમીરસિંહ સોઢા તથા કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ ચાના વિરામ બાદ બાબુલાલજી, સુરેશ ગજોરા, જીવણ પટેલે વડીલો તથા મહેમાનોને તુલસી પૂજન કરાવ્યું હતું. મુરારદાન ગઢવી તથા હેમુગીરી ગોસ્વામીએ આધ્યાત્મિક તથા ધાર્મિક પ્રવચન કર્યું હતું. અંકિત ચંદે તથા વિજય વ્યાસે દેશભક્તિના ગીત તથા ધૂન કરવીને પધારેલ સર્વે વડીલો તથા મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ આચાર્ય અલ્પેશ મારજે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા વડીલોનું પૂજન, શાખાના સભ્ય તથા આ કાર્યક્રમના આર્થિક સંયોજક વિનુભાઈ થાનકી તથા તેમના ધર્મપત્ની દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. સાથે ડોક્ટર રાહુલ પ્રસાદ તથા પ્રતિમા કુમારીજીએ પણ પૂજન કર્યું હતું. તેમજ શાખાના પદાધિકારીઓ, સભ્યો, કાર્યકર્તાએ પણ વડીલોનું પૂજન કર્યું હતું. લિંગ માતાજી મંદિરના ટ્રસ્ટીશ્રી દ્વારા દરેક 65 વર્ષથી ઉપરના વડીલોને રુદ્રાક્ષની માળા તથા ભારત વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા થાળી, વાટકી, ગ્લાસ, ચમચીના એક સેટ દરેક વડીલોને વિદાય ભેટ તરીકે આપવામાં આવી હતી. ત્યારબાદ આભાર વિધિ પારસ ઠક્કરે કરી હતી. કાર્યક્રમના અંતમાં સમૂહમાં રાષ્ટ્રગાન થયું હતું તથા આ કાર્યક્રમમાં શાખાના સભ્યો સપરિવાર જોડાયા હતા. કાર્યક્રમની પૂર્વ તૈયારીમાં શાખાના દરેક સભ્યોએ ખૂબ જ અંગત રીતે પોતાનો કાર્યક્રમ સમજીને કામ કર્યું હતું. તે સર્વે શાખાના સભ્યોનો ખૂબ ખૂબ આભાર. સાથે સવજી ભાટીએ સવારથી સ્થળ ઉપર જઈને પૂર્વ તૈયારી કરાવી હતી, તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશ સોનીએ કર્યું હતું. ત્યારબાદ લિંગ માતાજીના પ્રાંગણમાં મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, એમ એક યાદીમાં મહામંત્રી જયેશ સોનીએ જણાવ્યું હતું.